નમસ્તે મિત્રો, ફાર્મર રજિસ્ટ્રી બાબતે શું ન્યૂઝ છે, ત્યારબાદ પીએમ કિસાન બાબતે જે ખેડૂતોના મનમાં પ્રશ્ન છે તો તેની પણ વાત કરીશું. તો શરૂ કરીએ. તો અહીં આપણે બે વાતો કરીશું. પ્રથમ તો જે ઓફિશિયલ લેટર છે એની પણ વાત કરીશું. પીએમ કિસાન સ્કીમ ડિસેમ્બરના હપ્તા માટે રજિસ્ટ્રેશન જરૂરી. ગુજરાતમાં પીએમ કિસાન યોજનામાં ડિસેમ્બર મહિનાનો હપ્તો મેળવવા માટે ફાર્મર રજિસ્ટ્રી અનિવાર્ય અને ફરજિયાત કરવામાં આવી હોવાથી ખેડૂતોને અનુરોધ કરવામાં આવ્યો છે કે તેમણે ઝડપથી રજિસ્ટ્રેશન કરાવી લેવું જોઈએ. અત્યાર સુધીમાં 11.57 લાખથી વધુ ખેડૂતોની નોંધણી વિનામૂલ્યે રજિસ્ટ્રી કરાવી શકશે. રાજ્યમાં એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ખેડૂત ખાતેદારના લેન્ડ રેકર્ડને યુનિક આઈડી સાથે લિંક કરવા માટે 15મી ઓક્ટોબરથી ફાર્મર રજિસ્ટ્રી શરૂ કરવામાં આવી હતી. એગ્રીસ્ટેક ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ પર તકનીકી ખામી સર્જાતા થોડા સમય માટે પોર્ટલ નોંધણી બંધ હતી. જે ખામી દૂર થતાં હવે નોંધણી પુનઃ કાર્યરત એટલે શરૂ કરવામાં આવી છે. ભારત સરકારની સૂચના અનુસાર એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના તમામ ખેડૂતોની ફાર્મર રજિસ્ટ્રી 25મી માર્ચ 2025 સુધી પૂર્ણ કરવાનું આયોજન કરાયું છે. જ્યારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી ખેડૂતોને આગામી ડિસેમ્બર માસનો હપ્તો મેળવવા 30મી નવેમ્બર સુધીમાં ફાર્મર રજિસ્ટ્રી એટલે મિત્રો આમ તો 30 નવેમ્બર હતી, પરંતુ આગળ જોઈ લઈએ શું સમાચાર છે. અહીં લેટર જોશું તો તમને ખ્યાલ આવશે કે ફાર્મર રજિસ્ટ્રી હેઠળ નોંધણી બાબત તો અત્યારે મિત્રો શરૂ થઈ ગયું છે, એ બાબતની પ્રેસ નોટ છે. ત્યારબાદ જોઈએ તો ફાર્મર રજિસ્ટ્રી અંગે ખેડૂત જો સંદેશ છે તેની અંદર પણ આ વાત કરેલી છે. શું વાત કરી છે એ જાણીએ. અહીં એક મહત્ત્વની વાત કરી છે કે પીએમ કિસાનના જે લાભાર્થી ખેડૂતોએ નોંધણી કરાવી છે તેઓને આગામી માસનો હપ્તો મળશે. અન્યથા જે ખેડૂતો ત્યારબાદ નોંધણી કરાવશે તેમને ત્યારબાદ સહાયને પાત્ર રહેશે. એટલે તમે જ્યારે પણ નોંધણી કરાવો ત્યારબાદ એ તમને જે 2000નો હપ્તો છે એ મળવા પાત્ર થશે. ઘણા બધા એવું કહેતા હતા કે ભાઈ હપ્તો બંધ થઈ જશે કે તો એવું નથી. ફાર્મર આઈડી તમે જેવું રજિસ્ટ્રેશન કરાવશો તો તમને એ 2000નો હપ્તો મળી જશે. ત્યારબાદ મળશે. મૂળ થોડુંક મોડા વહેલું થઈ શકે, પરંતુ જ્યારે કરાવશો ત્યારબાદ પણ એ તમારો હપ્તો ચાલુ રહેશે. એટલે કોઈ એવી અફવામાં આવવું નહીં. ત્યારબાદ છે કે ઈ ગ્રામ કેન્દ્ર ખાતે નોંધણી માટે કોઈ ચાર્જ આપવાનો રહેતો નથી. ખેડૂત નોંધણી માટે ખેડૂતોએ ભરતી ખોટી એપ્લિકેશન, કારણ કે અત્યારે સાયબર ગઠિયાઓ જે છે એ તમને એવી લિંક આપે કે ફોન કરતા હોય છે કે ભાઈ ઓટીપી આપો. એટલે આ બાબતોનું હંમેશા ધ્યાન રાખવું. એટલે આ માટે તમે તલાટી ગ્રામ સેવકનો સંપર્ક કરી નક્કી કરેલ ઓપરેટર મારફત નોંધણી કરાવવી. ખેડૂતો જાતે પણ સેલ્ફ રજિસ્ટ્રેશન કરી શકે છે. બીજી મહત્ત્વની વાત કરી છે કે સોશિયલ મીડિયામાં સેલ્ફ રજિસ્ટ્રેશન માટે નોંધણી કરવા માટે જો કોઈ ખોટી માહિતી મળે તો તેવી બાબતોથી પ્રેરાવું નહીં. આ ખૂબ મહત્ત્વની વાત કરી છે. તો હવે આ બાબતે જ્યારે કોઈ પણ નવી અપડેટ આવશે ત્યારે હું તમને જણાવતો રહીશ. તો અત્યારે તો આ જ અપડેટ છે. કેવી રીતે રજિસ્ટ્રેશન કરવું એ તો તમને સમજાયેલું છે કે એગ્રીસ્ટેક ગુજરાત જે ઓફિશિયલ વેબસાઇટ છે ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી, તેના ઉપર ક્લિક કરવું. તેનો વિડીયો પણ હું નીચે ડિસ્ક્રિપ્શન લિંકમાં મૂકી દઉં છું, ત્યાં તમે જોઈ અને એ કરાવી શકો છો. તો આપને કેવો વિડીયો લાગ્યો અને પ્રશ્ન બાબતે કોમેન્ટ કરતા રહેજો. જય જવાન જય કિસાન.